નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર વિનોદ મીના ઇગ્નુ વતી આપનું એકવાર ફરી ઓનલાઈન લેક્ચર સિરીઝમાં હાર્દિક અભિવાદન કરું છું. સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે. આજના આ લેક્ચરમાં આપણે ઇજારાયુક્ત હરીફાઈ અને તેના લક્ષણોની ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈ, તેના લક્ષણો અને પૂર્ણ હરીફાઈમાં કિંમત નિર્ધારણ, ત્યારબાદ ઇજારો, તેના લક્ષણો અને ઇજારામાં કિંમત નિર્ધારણ ઉપરાંત પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેની તુલના પણ આપણે સમજેલા. આ સરસ સમજૂતી અને રજૂઆત બાદ આજે આપણે ઇજારાયુક્ત હરીફાઈ અને ત્યારબાદ અલ્પસ્તક ઇજારો જ્યારે ભણીશું તો પછી આપણું આ બજાર અંગેનું જે ચેપ્ટર છે એ પૂર્ણ થશે. તો મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે અપૂર્ણ હરીફાઈની એક શાખા એવા ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની વિભાવના અને તેની સંકલ્પનાને આપણે સમજવાની છે. તો આજનો આપણો ટોપિક છે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન માર્કેટ. આજના લેક્ચરનું ફોર્મેટ છે પ્રસ્તાવના, બજારની વ્યાખ્યા, બજારનું વર્ગીકરણ, ઇજારાયુક્ત હરીફાઈની વ્યાખ્યા, ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો અને અંતમાં સમીક્ષા. ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ such a market, definition of market, classification of market, characteristics of monopolistic competition market, and last but not least, that is conclusion. તો ઇજારાયુક્ત હરીફાઈ ના લક્ષણોની આપણે ચર્ચા કરીએ તે પહેલા ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો ધરાવતા આ બજારની વ્યાખ્યાને આપણે સમજીએ અને તે સમજતા પહેલા આપણે બજારથી શરૂઆત કરીશું. એટલે ફરી એકવાર કહું કે જે મિત્રો નવા જોડાયેલા છે અને ધીરે ધીરે નવા મિત્રો અમને સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ઓનલાઈન લેક્ચર સિરીઝમાં જોડાઈ રહ્યા છે, માટે અમે શરૂઆતથી બેઝિકથી ફરી વખત ચલાવી રહ્યા છીએ. એટલે ફરી એકવાર બજારની વ્યાખ્યા સમજીશું, જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તેને બજાર કહે છે. Definition of market, where the sellers and buyers meet each other directly or indirectly and they enter into any type of monetary transaction is called market. એટલે માર્કેટનો અર્થ અહીંયા ખરીદનારા અને વેચનારાના એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવવા અને તેમની વચ્ચે નાણાકીય વ્યવહાર થવા અંગે સંદર્ભ ધરાવે છે. જો સંપર્ક થાય પરંતુ નાણાકીય વ્યવહાર ન થાય તો તેને બજાર કહી શકાય નહીં. તો સૌથી પહેલા તો પ્રાથમિકતા છે સંપર્ક થવાની. પછી તમે રૂબરૂ બજારમાં જઈને, ડીમાર્ટમાં જઈને કે નેશનલ હેન્ડલૂમમાં જઈને કે કોઈ છૂટક વેપારી પાસે જઈને તમે વસ્તુ ખરીદો અને તેને નાણાં ચૂકવો તો પણ બજાર અસ્તિત્વમાં આવ્યું કહેવાય. અને તમે ઘર બેઠા ઓનલાઈન એની બુકિંગ કરાવો અને તમારા ઘરે તમે વસ્તુ મેળવો તો તમે અહીંયા ખરીદનાર અને વેચનાર પરોક્ષ રીતે સંપર્કમાં આવ્યા છે. બંને એકબીજાને રૂબરૂ મળ્યા નથી, તેમ છતાં પણ સંપર્ક થયો છે. અને ઘરે વસ્તુ મંગાવો અને તેને નાણાં ચૂકવો તો પણ તેને બજાર અસ્તિત્વમાં આવ્યું કહેવાય. પણ માનો કે તમે કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવો પરંતુ તે વસ્તુ ઘરે આવ્યા બાદ તમે તેને રિજેક્ટ કરો અને તેનું બિલ તમે ન ચૂકવો, નાણાં ન ચૂકવો અને તે વસ્તુ પરત થાય તો તમારા અને વેચનાર વચ્ચે કે કંપની વચ્ચે સંપર્ક તો થયો પરંતુ નાણાકીય વ્યવહાર ન થયો, માટે તેને બજાર કહેવાય નહીં. તો બજારનો અર્થ શું થાય કે જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવવા જોઈએ અને તેમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તો તેને બજાર કહેવાય. બજારનું વર્ગીકરણ આપણે સમજીએ. હરીફાઈની દ્રષ્ટિએ બજારને મુખ્યત્વે બે ભાગોમાં વહેંચવામાં આવે છે. મિત્રો, આમ તો બજારના 3 પ્રકારો છે: સ્થળના આધારે, વેચાણના આધારે અને હરીફાઈના આધારે. તો સ્થળના આધારે સ્થાનિક બજાર, રાષ્ટ્રીય બજાર, સ્થાનિક બજાર, રાજ્ય સ્તરનું બજાર, રાષ્ટ્રીય સ્તરનું બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. આ બધાના અલગ અલગ ઉદાહરણો છે. તે પછી વેચાણના આધારે, તો વેચાણના આધારે 2 બજારો, છૂટક બજાર અને જથ્થાબંધ બજાર. તે જ રીતે હરીફાઈની દ્રષ્ટિએ તો અર્થશાસ્ત્રમાં હરીફાઈની દ્રષ્ટિએ બજારનું વિશિષ્ટ મહત્વ છે અને હરીફાઈની દ્રષ્ટિએ બજારનું વર્ગીકરણ આપની સ્ક્રીન ઉપર છે.
પૂર્ણ હરીફાઈ વાળું બજાર અને અપૂર્ણ હરીફાઈ વાળું બજાર. તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર આપણે ભણી ચૂક્યા છીએ, એની ચર્ચા આપણે અત્યારે નથી કરતા, પરંતુ તેમ છતાંય જે બજારમાં અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય વેચનારાઓ હોય અને વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય તેવા બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાય છે. અપૂર્ણ હરીફાઈ વાળા બજારને બીજા 5 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર, જેની ચર્ચા આજે આપણે કરવાની છે. ઇજારાવાળું બજાર, જેની ચર્ચા આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ, ગત લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, અલ્પહસ્તક ઇજારો અને ઉભયપક્ષી ઇજારો. તો ઇજારાયુક્ત હરીફાઈ જ્યાં મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં વેચનારા હોય અને અસંખ્ય ખરીદનારા હોય તેને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર કહેવાય. જ્યાં એક જ વેચનાર અને અસંખ્ય ખરીદનારા હોય તેને ઇજારાવાળું બજાર કહેવાય. દ્વિહસ્તક એટલે 2 વ્યક્તિઓ, દ્વિ એટલે 2, 2 જ વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય તેવા બજારને દ્વિહસ્તક ઇજારાવાળું બજાર કહે છે. અલ્પ એટલે જૂજ, થોડાક વેચનારા હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય તેને અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહે છે. અને ઉભયપક્ષી ઇજારો એટલે એક જ વેચનાર હોય અને એક જ તેનો ખરીદનાર હોય તેને ઉભયપક્ષી ઇજારાવાળું બજાર કહે છે. મિત્રો, આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર ભણી ચૂક્યા છીએ, આપણે ઇજારાવાળું બજાર ભણી ગયા છીએ. આપણે આજે ઇજારાયુક્ત હરીફાઈની ચર્ચા કરવાના છીએ અને તે પછી આપણે દ્વિહસ્તક ઇજારો જોઈશું અને અલ્પહસ્તક ઇજારો, એટલે આ બજારનું જે માળખું છે એ આપણે પૂરું કરીશું. એટલે અત્યારે આપણે BECC 132માં અલ્પહસ્તક ઇજારો, દ્વિહસ્તક ઇજારા સિવાયના ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં બજારનું જે પાર્ટ છે એ ભણી રહ્યા છીએ. એમાં આપણે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણોની ચર્ચા કરવાની છે. તો મિત્રો, બજારની વ્યાખ્યા જોઈ લીધી, બજારનું વર્ગીકરણ જોઈ લીધું. હરીફાઈની દ્રષ્ટિએ બજારને મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચવામાં આવે છે: પૂર્ણ હરીફાઈ વાળું બજાર અને અપૂર્ણ હરીફાઈ વાળું બજાર. અપૂર્ણ હરીફાઈ વાળું બજાર ફર્ધર 5 પ્રકારોમાં વહેંચવામાં આવે: ઇજારાયુક્ત ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક, અલ્પહસ્તક અને ઉભયપક્ષી, જેને અંગ્રેજીમાં મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન માર્કેટ, મોનોપોલી માર્કેટ, ડ્યુઅલ પોલી, ઓલિગોપોલી અને બાયલેટરલ પોલી, એ રીતે અલગ અલગ પ્રકારોમાં વહેંચવામાં આવે છે. તો હવે ઇજારાયુક્ત હરીફાઈની વ્યાખ્યા જોઈશું અને પછી તેના લક્ષણોની ચર્ચા કરીશું. તો ઇજારાયુક્ત હરીફાઈની વ્યાખ્યા. ઇજારાયુક્ત હરીફાઈનો ખ્યાલ 1930માં સૌપ્રથમ પ્રોફેસર ચેમ્બરલીને આપ્યો હતો. એટલે કે ઇજારાયુક્ત હરીફાઈનો ખ્યાલ 1930માં ચેમ્બરલીને આપ્યો હતો. આપને ક્યારે પણ MCQમાં પૂછાય કે ઇજારાયુક્ત હરીફાઈનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી રજૂ કર્યો હતો, તો આપણે ચેમ્બરલીની લખવાનું રહે. કયા વર્ષમાં રજૂ કર્યો હતો, તો 1930 લખવાનું રહે. હવે તેની વ્યાખ્યાઓ જો આપણે સમજીએ તો આપની સરળતા ખાતર મેં વ્યાખ્યા બંને ભાષામાં, એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં લખી છે. મિત્રો, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન ઇઝ અ મિક્સચર ઓફ પરફેક્ટ કોમ્પિટિશન એન્ડ મોનોપોલી. ઇજારાયુક્ત હરીફાઈ એ પૂર્ણ હરીફાઈ અને ઇજારાવાળા બજારનું મિશ્રણ છે. એટલે કે એક એવું બજાર જે ઇજારો પણ જોવા મળે અને હરીફાઈ પણ જોવા મળે, એવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે. હવે કઈ રીતે ઇજારો પણ જોવા મળે અને હરીફાઈ પણ જોવા મળે, એ તો આપણે આના લક્ષણો ભણીશું ત્યારે આપને સમજાશે. તમે ખાલી એટલું યાદ રાખો, ઇજારાયુક્ત હરીફાઈ એ પૂર્ણ હરીફાઈ અને ઇજારાવાળા બજારનું મિશ્રણ છે, અથવા મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન ઇઝ અ મિક્સચર ઓફ ધ પરફેક્ટ કોમ્પિટિશન એન્ડ મોનોપોલી. તે જ રીતે ધ કોમ્પિટિશન એમોંગ ધ ગ્રુપ ઓફ પ્રોડ્યુસર્સ પ્રોડ્યુસિંગ નોટ આઇડેન્ટિકલ પ્રોડક્ટ્સ બટ નિયર સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ, ઇટ્સ કોલ્ડ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન માર્કેટ. ઇજારાયુક્ત હરીફાઈ એવું બજાર છે જ્યાં ઉત્પાદકોનું ગ્રુપ, એટલે કે સમૂહ વચ્ચે એકબીજા સાથે હરીફાઈ જોવા મળે છે, જેઓ એક સમાન નહીં પરંતુ એકબીજાની ખૂબ જ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. જેમ કે પૂર્ણ હરીફાઈમાં બધા જ વેચનારાઓ કે ઉત્પાદકો આઇડેન્ટિકલ પ્રોડક્ટ, હોમોજીનિયસ પ્રોડક્ટ, યુનિફોર્મ પ્રોડક્ટ, એટલે કે એક સમાન વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
પરંતુ પરંતુ ઇજારાયુક્ત હરીફાઈમાં એક સમાન વસ્તુઓ નહીં પરંતુ એકબીજાની ખૂબ નજીકની વસ્તુઓનું ઉત્પાદન કરતા જોવા મળે છે. જેમ કે આપણે સાબુ બનાવવાની કંપનીની વાત કરીએ તો સાબુ બનાવતી કંપનીનું વેચાણ કરનારા અસંખ્ય લોકો હોય. મોટા ભાગની સાબુ બનાવનારી કંપનીઓનું તમે પ્રોડક્ટ જોશો તો એ બીજાથી થોડુંક અલગ હશે. જેમ કે આપણે સિન્થોલ જોઈએ, લાઈફ બોય જોઈએ, લક્સ જોઈએ, રેક્સોના જોઈએ, લિરિલ જોઈએ, પિયર્સ જોઈએ. તો આ તમામ પ્રકારના સાબુ નહાવા માટે જ યુઝ થાય છે, પરંતુ દરેકનો ગુણધર્મ, રંગ, ક્વોલિટી એ બધું જ અલગ અલગ છે. બધા જ સાબુ જ નહાવા માટેના, પરંતુ તેના ગુણધર્મ અલગ અલગ છે. એટલે એ સંપૂર્ણ રીતે એક સમાન નહીં, પરંતુ એકબીજાની ખૂબ નજીકની અવેજી છે અને એકબીજાની સબસ્ટિટ્યૂટ તરીકે તે બજારમાં પ્રવર્તમાન છે. એટલે જો વ્યાખ્યા શું છે, ઇજારાયુક્ત હરીફાઈ એવું બજાર છે જ્યાં ઉત્પાદકો ગ્રુપમાં એકબીજા સાથે હરીફાઈ કરે છે અને તેઓ એક સમાન નહીં પરંતુ એકબીજાની ખૂબ જ નજીકની અવેજી વસ્તુઓનું શું કરે છે, ઉત્પાદન કરે છે. તો મિત્રો, આ ઇજારાયુક્ત હરીફાઈની વ્યાખ્યા થઈ. આ બેમાંથી તમે કોઈ પણ એક વ્યાખ્યા લખો તો પણ ચાલે. ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો જો સમજીએ તો ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો કુલ 8 છે. આપણે એની એક પછી એક ચર્ચા કરીશું. આપણે એક પછી એક એની સમજૂતી મેળવીશું. તો સૌથી પહેલા વેચનારાઓની સંખ્યા, સાઇઝ ઓર નંબર ઓફ સેલર્સ. તો વેચનારાઓની સંખ્યાની દ્રષ્ટિએ આપણે જ્યારે જોઈએ તો મિત્રો જો હવે તમે આના માટે આ વર્ગીકરણ સમજો. મારું કર્સર જ્યાં છે અને તમે જોઈ શકો તો જે પૂર્ણ હરીફાઈ છે ત્યાં અસંખ્ય વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ, બરાબર. ઇજારાયુક્ત હરીફાઈમાં એક વેચનાર અને અસંખ્ય તેના ખરીદનાર. દ્વિહસ્તક ઇજારામાં જોઈએ તો 2 વેચનાર અને અસંખ્ય તેના ખરીદનાર. અલ્પહસ્તક ઇજારામાં જોઈએ તો જૂજ એટલે કે થોડા, મોર દેન 2 બટ લેસ દેન 10, જૂજ વેચનાર અને અસંખ્ય તેના ખરીદનાર. ઉભયપક્ષી ઇજારામાં આપણે જોઈએ તો એક જ વેચનાર અને એક જ ખરીદનાર. તેવી જ રીતે આપણે ઇજારાયુક્ત હરીફાઈની ચર્ચા કરીએ તો મિત્રો ત્યાં મોટી સંખ્યામાં વેચનારા હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય. આનો અર્થ એવો થયો કે આવા બજારની અંદર વેચનારાઓની જે સંખ્યા છે તે સંખ્યા પૂર્ણ હરીફાઈ કરતા, એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજાર કરતા તો વધુ હોય પણ ઓછી હોય. પૂર્ણ હરીફાઈવાળા બજાર કરતા ઓછી હોય પરંતુ અલ્પહસ્તક ઇજારાવાળા બજાર કરતા વધુ હોય. એટલે પૂર્ણ હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારા વાળા બજારની વચ્ચેની મધ્ય સ્થિતિ વેચનારાઓના સંદર્ભમાં ઇજારાયુક્ત હરીફાઈની હોય છે. તો monopolistic competition is such a market where the sellers are less in compared to perfect competition but more than in compared to oligopoly. So ઇજારાયુક્ત હરીફાઈ એક એવું બજાર છે જ્યાં વેચનારાઓની સંખ્યા તે અસંખ્યથી તો ઓછી પરંતુ અલ્પહસ્તક ઇજારાના જૂજ વેચનારાઓ કરતા એટલે 10 કરતા વધારે હોય છે. મેં હમણાં જે સાબુ બનાવતી કંપનીઓની વાત કરી મિત્રો, તો સાબુ બનાવતી કંપનીઓ ઓલરેડી 10 કરતા વધારે હશે, પરંતુ એટલી નહીં હોય કે તેને તમે ગણી ન શકો, અસંખ્ય નહીં હોય. એટલે પૂર્ણ હરીફાઈની જે વિભાવના છે, પૂર્ણ હરીફાઈવાળું જે બજાર છે એ પૂર્ણ હરીફાઈવાળા બજાર કરતા ઓછી પરંતુ અલ્પહસ્તક ઇજારાવાળા બજાર કરતા વધારે સંખ્યા વેચનારાઓની જોવા મળે છે. એવા બજારને ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર કહેવામાં આવે છે. અહીંયા વેચનારાઓ એટલા બધા ન હોય કે તેને ગણી ન શકાય. અહીંયા વેચનારાઓ એવી સંખ્યામાં હોય કે જેને તમે ગણી શકો છો અને તેમની ઉત્પાદન અને વેચાણ ઉપર અસર હોય છે, મર્યાદિત પણ હોય છે ચોક્કસ. એ પણ આપણે આજે ભણીશું. સૌથી મહત્વનો મુદ્દો જો કોઈ હોય
તો તે વસ્તુ વિકલનનો છે. પ્રોડક્ટ ડિફરન્સિએશન. વસ્તુ વિકલન એટલે શું? તો મિત્રો, વસ્તુ વિકલન એ ઇજારાયુક્ત હરીફાઈનો ખૂબ જ મહત્વનો મુદ્દો છે. વસ્તુ વિકલન એટલે કે વસ્તુની વિભિન્નતા, ડિફરન્સિએશન ઓફ ધ પ્રોડક્ટ અથવા પ્રોડક્ટ ડિફરન્સિએશન. બધા એકબીજાની ખૂબ જ નજીકની અવેજી બનાવે છે, પરંતુ એક જેવી વસ્તુ નથી બનાવતા. જેમ કે આપણે કોકાકોલા, આપણે કોલ્ડ ડ્રિંક્સ બેવરેજીસ કંપનીની વાત કરીએ તો ઠંડા પીણા બધા જ લોકો જનરલી તે ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ દરેક ઠંડા પીણા એટલે કે કોલ્ડ ડ્રિંક્સની ગુણવત્તા, ટેસ્ટ, કલર અને બીજા ગુણધર્મો અલગ અલગ છે. જેમ કે પેપ્સી એ માઇલ્ડ છે, કોકાકોલા એનાથી થોડુંક સ્ટ્રોંગ છે, જ્યારે થમ્સઅપ એ બહુ જ સ્ટ્રોંગ છે. લિમ્કાનો ટેસ્ટ અને એના સબસ્ટેન્સ અલગ છે. માઝા એ અલગ ટેસ્ટ છે. એ જ રીતે બીજા જે સ્પ્રાઇટ અને ડ્યુ મળે છે એ પણ પોતાની રીતે અલગ ગુણધર્મ ધરાવે છે. તો મિત્રો, વસ્તુ વિકલન કેમ જોવા મળે છે એ પણ મહત્વનું છે. તો જે થમ્સઅપ પીનારો વર્ગ છે એ થોડું સ્ટ્રોંગ બેવરેજીસ પીવે છે, એટલે થમ્સઅપના પોતાના ગ્રાહકો છે. અને થમ્સઅપના પોતાના ગ્રાહકો હોવાના કારણે એ પોતાના ટેસ્ટને બીજા કરતાં અલગ રાખે છે. એ પોતાની ગુણવત્તા અને ગુણધર્મ છોડતો નથી. એને ખબર છે કે મારી ઓળખ, મારી આઈડેન્ટિટી એ બીજા કરતાં થોડાક સ્ટ્રોંગ પીણાની છે. એટલે જો હું એ પીણું અને એની ક્વોલિટી બદલીશ તો મારી આઈડેન્ટિટી ખોવાઈ જશે. એટલે એ પોતાની આઈડેન્ટિટીમાં કોઈ અને પોતાની ક્વોલિટીમાં, પોતાની ગુણવત્તામાં કોઈ ચેન્જ કરતા જનરલી નથી. એ જ રીતે મિરિન્ડા કે માઝા, ફેન્ટા કે ફ્રૂટી બનાવનારી કોલ્ડ ડ્રિંક્સને ખબર છે કે જે લોકોને મેંગો જ્યુસ પીવાની અથવા તો તેને લગતું કોલ્ડ ડ્રિંક્સ પીવાની ઈચ્છા છે, તો એ અમારામાંથી જ એક પ્રોડક્ટ ખરીદશે. માટે એ લોકો એ સર્ટેન ફ્લેવરથી કોલ્ડ ડ્રિંક્સ બનાવે છે. જ્યારે કોકને લીંબુ એટલે કે લેમન ફ્લેવરની જરૂર હોય તો એ લિમ્કા લેશે, તો લિમ્કાનું ગુણધર્મ અલગ છે. તો મિત્રો, કહેવા માટે તો બધા જ કોલ્ડ ડ્રિંક્સ બનાવે છે, પરંતુ બધાના સબસ્ટેન્સ, એની ગુણવત્તા, એના ગુણધર્મો એ અલગ અલગ છે. આને વસ્તુ વિકલન કહેવામાં આવે છે. કોઈ પણ એક સમાન વસ્તુ બીજા જેવી બનાવતો નથી. તેની સાઇઝ, કદ, ફ્રેગ્રન્સ, ટેસ્ટ, ફ્લેવર, ઇવન તેના પેકિંગના સંદર્ભમાં થોડોક તફાવત જોવા મળે છે. અને એ થોડોક જ તફાવત એ એની આઈડેન્ટિટી હોય છે, એની ઓળખ હોય છે. જેમ કે તમે કોઈ દુકાને જાઓ છો કોલ્ડ ડ્રિંક્સ લેવા માટે, તો ઘણી વખત તમે એવું નથી કહેતા કે મને કોલ્ડ ડ્રિંક્સ આપો. તમે એવું કહો છો કે મને થમ્સઅપ આપો, કે પેપ્સી આપો, કે મિરિન્ડા આપો. તો તમે કેમ એ માંગો છો? આનો અર્થ એ થયો કે દરેક કોલ્ડ ડ્રિંક્સ બીજી કોલ્ડ ડ્રિંક્સ કરતાં અલગ છે, અને એટલા જ માટે એને પીનારો જે વર્ગ છે એ એની ચોક્કસ માંગ કરે છે. તો આ ખૂબ જ મહત્વનું છે મિત્રો. જે રીતે આપણે બજારમાં જઈએ છીએ તો ટૂથપેસ્ટમાં કોલગેટ હોય, ક્લોઝઅપ હોય, સિબાકા હોય, પેપ્સોડેન્ટ હોય, કે પતંજલિ હોય, કે ડાબરલાલ દંતમંજનની પ્રોડક્ટ હોય, આ બધી જ પ્રોડક્ટ એકબીજાથી અલગ છે, તમે જોઈ શકો છો. આને વસ્તુ વિકલન કહેવાય છે. આને પ્રોડક્ટ ડિફરન્સિએશન કહેવાય છે. હવે જેને ક્લોઝઅપનું ટેસ્ટ હોય એ ક્લોઝઅપ ખરીદે છે, જેને કોલગેટનો ટેસ્ટ હોય એ કોલગેટ ખરીદે છે. અને પોતાની આ વિભિન્નતા જ ગ્રાહકો ની પસંદગી બને છે તેવું ઉત્પાદકો માને છે. એટલા માટે તે બીજા કરતાં અલગ પ્રોડક્ટ બનાવે છે, અથવા તો એમના પ્રોડક્ટમાં બીજા હરીફો કરતાં થોડોક ફેર અને થોડોક તફાવત જોવા મળે છે. આ ગુણધર્મની વિભાવનાને આપણે વસ્તુ વિકલન અને ઇંગ્લિશમાં પ્રોડક્ટ ડિફરન્શિએશન કહીએ છીએ. તો મિત્રો, આ જે તમે સમજ્યા એ વસ્તુ વિકલનનું ઉદાહરણ છે.
હવે આપણે જોઈએ ત્રીજો મુદ્દો, વેચાણ અને ઉત્પાદન ઉપર અંકુશ તો હોય છે પણ તે મર્યાદિત હોય છે, લિમિટેડ હોય છે. ઇન શોર્ટ, આપણે બીજી રીતે કહીએ તો જેમ ઇજારાયુક્ત હરીફાઈ તે ઇજારા અને પૂર્ણ હરીફાઈ વચ્ચેનું મધ્ય બિંદુ સમાન છે, એટલે ત્યાં ઇજારો પણ જોવા મળે છે, ત્યાં પૂર્ણ હરીફાઈ પણ જોવા મળે છે, હરીફાઈ પણ જોવા મળે છે, એટલે આ બંનેનું મધ્ય બિંદુ છે. તો તે જ રીતે મિત્રો અહીંયા વેચાણ ઉપર પૂર્ણ હરીફાઈની જેમ બિલકુલ અંકુશ ન હોય તેવું પણ નથી બનતું, અને ઇજારાની જેમ અમર્યાદિત અંકુશ હોય તેવું પણ નથી બનતું. એટલે અહીંયા અંકુશ હોય છે પણ મર્યાદિત કક્ષાનો અંકુશ હોય છે. હવે મર્યાદિત કક્ષાનો અંકુશ એટલે શું? એટલે થોડોક વેચાણ અને થોડોક ઉત્પાદન પર અંકુશ હોય, પરંતુ અમર્યાદિત રીતે તેને ડોમિનેટ કરી શકાય નહીં. જેમ કે પોતાના બીજા હરીફો હોવાના કારણે, જેમ કે વેચાણ અને ઉત્પાદન ઉપર મર્યાદિત અંકુશ, એનો અર્થ એવો થાય કે કોકા કોલા કે પેપ્સી અથવા તો થમ્સઅપ એ પોતાના બીજા હરીફો કરતા, જેમ કે પેપ્સી છે એ પોતાના અન્ય હરીફો કરતા, એટલે કે કોકા કોલા કે થમ્સઅપની સરખામણીમાં પોતાની કિંમતમાં 2-3 વધુમાં વધુ 5 રૂપિયાનો ફરક રાખી શકે. જો એના કરતા વધારે ફરક એણે કર્યો તો ગ્રાહકો તે વસ્તુ ખરીદવાને બદલે તેના અવેજી સ્વરૂપે કોકા કોલા કે થમ્સઅપ ખરીદશે, અને આ સંજોગોમાં પેપ્સી પોતાના ગ્રાહકો ગુમાવશે. એટલે એનો અંકુશ મર્યાદિત હોય છે. કિંમત અને ઉત્પાદન અંગે અમર્યાદિત રીતે માર્કેટને ડોમિનેટ કરી શકતી નથી. એ પેઢીને ખબર હોય છે કે મારા અન્ય હરીફો છે. જેમ કે કોઈ સાબુ એવો દાવો કરતો હોય કે અમારો સાબુ અન્ય કંપનીઓ કરતાં ઘણી બધી રીતે અલગ છે અને અમારી ગુણવત્તા સારી છે, તેમ છતાં પણ તે ગુણવત્તાના સંદર્ભમાં 1, 2 કે 5 રૂપિયાથી વધારે જો તફાવત કરશે તો ગ્રાહકો એવું વિચારશે કે જો હું 12 સાબુ લઈશ તો 60 રૂપિયાનો ફરક પડે છે, તો હું આ સાબુ લેવાના બદલે બીજો કોઈ કંપનીનો સાબુ લઉં. આ સંદર્ભમાં એ કંપની પોતાના ગ્રાહકો ગુમાવે તેવી શક્યતાઓ ઊભી થાય છે, અને ગ્રાહકો પણ તેની અવેજી વસ્તુઓ શોધવાના પ્રયત્નો કરે છે. તો અહીંયા વેચનાર જે છે એ ઉત્પાદક કે વેચનારનો અંકુશ કિંમત કે ઉત્પાદન ઉપર એક ચોક્કસ સ્તર સુધી હોય છે, એટલે કે મર્યાદિત સ્વરૂપમાં હોય છે. અમર્યાદિત સ્વરૂપમાં કોઈ પણ પેઢી કિંમત અને ઉત્પાદનને અસર કરી શકતી નથી. The firm cannot be dominating in terms of price or production in monopolistic competition beyond such a level, because there are so many competitors available in the market. And if you are asking a more price or higher price from a certain level from the consumer, then the customer will go for another option. In such a case, you will supposed to lose your customer. અને એટલા જ માટે અહીંયા એ લોકો ચોક્કસ સ્તરે કિંમત કે ઉત્પાદનનું મર્યાદિત સ્વરૂપમાં જ એનું નિયંત્રણ કરી શકે છે, અથવા તો એમાં પરિવર્તન કરી શકે છે, અથવા તો એના પર અંકુશ કે નિયંત્રણની વાત હોય તે ચોક્કસ સ્તર સુધી જ હોય. અમર્યાદિત સ્વરૂપમાં તેઓ ડોમિનેટ કરી શકતા નથી. જેમ કે પૂર્ણ હરીફાઈમાં એવું કહેવામાં આવે છે કે નો વન ઇઝ અ પ્રાઇઝ મેકર, એવરીવન આર અ પ્રાઇઝ ટેકર. કોઈ પણ કિંમત ઘડનાર નથી હોતું, બધા કિંમતોને સ્વીકારનાર હોય છે. એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તો તમે સમજો મિત્રો કે કોઈ અંકુશ રહ્યો જ નહીં ને. કોઈ ઉત્પાદકનો કિંમત કે ઉત્પાદન ઉપરનો કોઈ અંકુશ છે જ નહીં.
માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા બજારમાં જે કિંમત નક્કી થાય તે કિંમત દરેક ઉત્પાદકે માનીને ચાલવી પડે છે અને તે કોઈ પણ પ્રકારનો અંકુશ ધરાવતો નથી when we are talking about the perfect competition market એટલે કે પૂર્ણ હરીફાઈ. જ્યારે ઇજારામાં વાત કરીએ ત્યારે ઇજારામાં એક જ વેચનાર હોય, અસંખ્ય તેના ખરીદનાર હોય, ગ્રાહકોને ગરજવાન સ્થિતિમાં હોય ગ્રાહકો, એટલે ઉત્પાદક એ અલ્ટિમેટ ડોમિનેટિંગ પોઝિશનમાં હોય અને એ કિંમત અને ઉત્પાદન ઉપર સંપૂર્ણ અંકુશ ધરાવતો હોય. એટલે અહીંયા અનિયમિત અંકુશ છે, ત્યાં બિલકુલ અંકુશ નથી, પરંતુ ઇજારાયુક્ત હરીફાઈ એ પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેનું મિશ્રણ છે, જે આપણે સમજ્યા. મેં તમને હમણાં કહ્યું કે હું જ્યારે ભણાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે. એટલે અહીંયા અંકુશ હોય પણ છે અને નથી પણ હોતો. હોય છે પણ મર્યાદિત પ્રમાણમાં હોય છે. તમે કિંમતમાં કે તેના ગુણધર્મોમાં થોડો ઘણો ચેન્જ કરી શકો. જો બહુ વધારે પ્રમાણમાં ચેન્જીસ કરવા જશો તો તમે તમારી ઓળખ પણ ખોશો અને તમારા ગ્રાહકો પણ ખોઈ દેશો. કારણ કે તમારા ઉત્પાદક તમારા જેવી જ ખૂબ જ નજીકની અવેજી બનાવે છે અને ઘણા બધા વેચનાર હોવાના કારણે ગ્રાહકો પાસે ખૂબ જ વધારે પ્રમાણમાં ઓપ્શન્સ અવેલેબલ જોવા મળે છે. એટલે કોઈ પણ ઉત્પાદક એવી ભૂલ નહીં કરે કે પોતાની વસ્તુની કિંમત અમર્યાદિત રીતે વધારી દે. એટલે એનો અંકુશ તો હોય છે, કારણ કે તેની પ્રોડક્ટ બીજા કરતાં થોડીક અલગ હોય છે. એટલે એ સંદર્ભમાં એ કિંમતમાં થોડોક ફેરફાર કરી શકે, પણ અમર્યાદિત સ્વરૂપમાં તે ફેરફાર નહીં કરી શકે. તમે જો કોલગેટની પ્રાઇસ અને ક્લોઝઅપની પ્રાઇસમાં થોડોક જ ફરક હશે. સાબુ બનાવતી કંપનીમાં 2-5 રૂપિયાનો ફરક હશે. કોઈ 20-25 રૂપિયાનો ફરક સાબુ દીઠ નહીં હોય. આ બધા ચેન્જીસના કારણે, એટલે આ બધા પરિબળોના કારણે એવું કહી શકાય કે ઇજારાયુક્ત હરીફાઈમાં અંકુશ તો હોય છે, પણ તે અમર્યાદિત સ્વરૂપમાં અંકુશ હોતો નથી. મર્યાદિત સ્વરૂપમાં અંકુશ હોય છે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે વેચાણ ખર્ચનું મહત્વ. બહુ જ મહત્વનો મુદ્દો મિત્રો. What do you mean by selling cost? વેચાણ ખર્ચનું મહત્વ. પ્રોફેસર બોલિલ નામના અર્થશાસ્ત્રી એવું કહેલું, BOLIL બોલિલ, એણે એવું કહ્યું હતું કે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચાણ ખર્ચ એટલે કે સેલિંગ કોસ્ટ, ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ લાઈફ એન્ડ ડેથ. એટલે કે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચાણ ખર્ચ એ જીવન મરણના પ્રશ્ન સમાન છે. જ્યાં અસંખ્ય વેચનારા હોય અને બધા જ એક સમાન વસ્તુ બનાવતા હોય તો એડવર્ટાઇઝમેન્ટનો અર્થ રહેતો નથી. એટલે there is a no sense or there is a no logic that you give the advertisement in perfect competition market. And there is a no, there is a not advisable at all that you just give the advertisement in monopoly market, because you know that you are the only one. તમે એકમાત્ર વેચાણ કરનારા છો. એટલે ઇજારામાં ક્યારે પણ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ હોતું નથી. હવે આ બે બજારને જો આપણે છોડી દઈએ, પૂર્ણ હરીફાઈવાળું બજાર અને ઇજારો, તો જે અપૂર્ણ હરીફાઈવાળા બજાર છે, જેમાં ખાસ કરીને ઇજારાયુક્ત અને અલ્પહસ્તક ઇજારાવાળું બજાર છે, તેમાં વેચાણ ખર્ચનું ખૂબ જ મહત્વ છે મિત્રો. જેમ કે તમારી કોલ્ડ ડ્રિંક્સ બનાવવાની કંપની હોય અને તમારો હરીફ જો કોઈ સેલિબ્રિટીને લઈને એડવર્ટાઇઝમેન્ટ કરે તો તમારા માટે એ જરૂરી બની જાય છે કે તમે પણ એડવર્ટાઇઝમેન્ટ કરો. જેમ કે પેપ્સીનો એક સર્ટેન સેલિબ્રિટી એનું પ્રમોશન કરે છે, કોકા કોલાનું પ્રમોશન કરનારો એક સર્ટેન સેલિબ્રિટી છે, થમ્સઅપનું અક્ષય કુમાર, સલમાન ખાન એ લોકો પ્રમોશન કરે છે. એ જ રીતે તમે જુઓ તો ફેન્ટા, મિરિન્ડા, માઝા એનું આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ એ લોકો એનું પ્રમોશન કરે છે. લિમ્કાનું કરીના કપૂર,
કરે છે. તો અહીંયા એવી બ્રાન્ડ વોર ચાલે છે કે જો એક વેચનાર કોઈ એક સેલિબ્રિટીને પ્રમોટ કરશે અને એને લઈને પોતાના પ્રોડક્ટને પ્રમોટ કરશે તો બીજું પ્રોડક્ટ એ બીજી સેલિબ્રિટી જેમ કે શાહરૂખ ખાન અને આમિર ખાન, જે રીતે કે વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની, તો એટલું બ્રાન્ડ વોર ચાલે છે. એક એક્વાગાર્ડમાં માધુરી દીક્ષિત આવે છે તો એક એક્વાગાર્ડની એડમાં હેમા માલિની આવે છે. એક પ્યોરિફાઈ એ વેચે છે, એક પ્યોરિફાયર વોટર પ્યોરિફાયર એક બીજી અભિનેત્રી સિનિયર વેચે છે. તો તમે જો કે આ લોકોની વચ્ચે કેવું બ્રાન્ડ વોર ચાલે છે. એક ક્રિકેટની સિરીઝને જો પેપ્સી સ્પોન્સર કરશે તો બીજી ક્રિકેટ સિરીઝને એ કોકા કોલા કે થમ્સઅપ સ્પોન્સર કરશે. આનો અર્થ એવો થયો કે આ લોકો વચ્ચે એક બ્રાન્ડ વોર ચાલે છે. જ્યારે તમે એકબીજા કરતાં બહુ જ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતા હોવ ને, ત્યારે તમારું પ્રોડક્ટ બીજા કરતાં શ્રેષ્ઠ છે એવું ગ્રાહકના મનોમસ્તિષ્ક પર તમારે બેસાડવું પડે છે, ઠાંસવું પડે છે. અને એ સંદર્ભમાં તમારે વિજ્ઞાપન દ્વારા એવું સાબિત કરવું પડે છે કે આર પ્રોડક્ટ ઇઝ મચ બેટર ઇન કમ્પેર ટુ અધર અવેલેબલ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. અને ગ્રાહકના મગજ ઉપર એ છપાય છે કે ભાઈ વિજ્ઞાપનોની બહુ જ ઊંડી અને ગાઢ અસરો જોવા મળે છે, બરાબર. અને એટલા જ માટે જેના ફોલોઅર્સ વધારે હોય છે એવા સેલિબ્રિટીને લઈને આ લોકો આવું બ્રાન્ડ વોર કરતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિજ્ઞાપન પાછળ ખૂબ જ ખર્ચ કરવામાં આવે છે. હવે વિજ્ઞાપન પાછળ થતું ખર્ચ છે એ સર્ટેન પ્રકારનું હોય છે, જેમ કે દ્રશ્ય અને શ્રાવ્ય. દ્રશ્ય શ્રાવ્ય બંને, ખાલી શ્રાવ્ય ખાલી દ્રશ્ય, એટલે કે ઓડિયો વિડીયો બોથ. આ મેં તમને સમજાવેલું, ફરી આપણે સમજીએ. ઓડિયો એટલે તમે રેડિયો મિર્ચી ઉપર એડવર્ટાઇઝમેન્ટ આપો અને ધ્વનિત કે દેવકી તમારા પ્રોડક્ટને પ્રમોટ કરે તો તમે એમને માત્ર સાંભળી શકો છો. યુ કેનોટ સી ધેમ. તમે એમને જોઈ શકતા નથી. એટલે આ શ્રાવ્ય માધ્યમ થયું. તમે મોટા હોર્ડિંગ ઉપર પોતાના પ્રોડક્ટને લોન્ચ કરો અથવા ન્યૂઝપેપરમાં તમે છાપામાં એની એડવર્ટાઇઝમેન્ટ આપો તો એ દ્રશ્ય છે. તમે એને સાંભળી શકતા નથી, માત્ર તમે એને જોઈ શકો છો. પરંતુ સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં ઇગ્નુએ જે ઇનિશિયેટિવ લીધું છે કે તમારી સ્થાનિક ભાષામાં, માતૃભાષામાં આપ લોકોને શિક્ષણ આપવામાં આવે, તો આપ અમને જોઈ પણ શકો છો અને આપ અમને સાંભળી પણ શકો છો. તો આ દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમ થયું કે નહીં? એટલે તમે જોજો, ઘણી વખત ગુજરાત સમાચારના ફ્રન્ટ પેજ ઉપર જો પેપ્સીની એડ હશે તો દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ ઉપર કોકા કોલા હશે, તો સંદેશના ફ્રન્ટ પેજ ઉપર બીજા કોઈ પીણાની, એક જગ્યાએ બાયજૂસની, તો એક જગ્યાએ વેદાંતની, ઓનલાઈન એજ્યુકેશન આપતી સંસ્થાઓની એડવર્ટાઇઝમેન્ટ આપણને જોવા મળે છે. દિવાળીના સમયમાં જ્યારે કલર પેઇન્ટની એડવર્ટાઇઝમેન્ટ આવે છે તો એક તરફ આલિયા ભટ્ટ એને પ્રમોટ કરે છે, બીજી બાજુ મહેન્દ્રસિંહ ધોની એને પ્રમોટ કરે છે, ત્રીજી બાજુ કોઈ ત્રીજી કંપનીના પેઇન્ટને કોઈ ત્રીજી વ્યક્તિ પ્રમોટ કરે છે. તો કેટલું બ્રાન્ડ વોર છે આ લોકોની વચ્ચે, વિચાર કરો. અને એટલા જ માટે પ્રોફેસર બોલીલે કહ્યું કે એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ ઓર સેલિંગ કોસ્ટ, ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ લાઈફ એન્ડ ડેથ ફોર એની ફર્મ ઇન ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન. અને ઇમ્પરફેક્ટ કોમ્પિટિશનમાં ખાસ કરીને અલ્પસ્તક ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ વિશેષ છે. તો મિત્રો, જ્યાં જૂજ અથવા તો મોટી સંખ્યામાં વેચનારાઓ વચ્ચે હરીફાઈ ચાલતી હોય, એવા ઇજારાયુક્ત અને અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં વેચાણ ખર્ચનું વિશિષ્ટ મહત્વ જોવા મળે છે. જો તમારો હરીફ વેચાણ ખર્ચ કરે અને એડવર્ટાઇઝમેન્ટ આપે અને જો તમે ન આપો તો ગ્રાહક સામાન્ય રીતે એવી માન્યતામાં આવે છે કે એડવર્ટાઇઝમેન્ટવાળું પ્રોડક્ટ ઇન કમ્પેર ટુ અધર
એ સારું છે, શ્રેષ્ઠ છે. કિંમત તો બધાની લગભગ સરખી જ જોવા મળે છે. એટલે એ જે વિજ્ઞાપન આપવામાં આવે છે તે પ્રેસ્ટિજિયસ છે અને તે સારું છે એવું ગ્રાહક સમજતો થાય છે, અને એટલા માટે તે જ વસ્તુની ખરીદી મેક્સિમમ સ્તરે કરે છે. માટે વેચાણ ખર્ચ કરવું એ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ મહત્વનું છે. તે પછીનો જે મુદ્દો છે તે છે મુક્ત અવર જવર. હવે મુક્ત અવર જવર એટલે કે ફ્રી એન્ટ્રી, ફ્રી એક્ઝિટ. કોઈ પણ ઉત્પાદક કે કોઈ પણ ગ્રાહક ગમે ત્યારે બજારમાં પ્રવેશી શકે છે અને ગમે ત્યારે તે બજારને છોડીને જઈ શકે છે. આનો અર્થ એવો થાય છે મિત્રો કે ઇજારાની જેમ પ્રવેશ ઉપર અંકુશ પણ નથી અને પૂર્ણ હરીફાઈની જેમ જે પ્રવેશ છે એ અનિયંત્રિત પણ નથી. અહીંયા મેં તમને કહ્યું તેમ કે ઇજારાયુક્ત હરીફાઈ એ ઇજારો અને પૂર્ણ હરીફાઈ વચ્ચેનું મિશ્રણ છે, બંને વચ્ચેનું કો એક્ઝિસ્ટન્સ અથવા કોમ્બિનેશન છે. એનો અર્થ એ થયો કે ત્યાં ઇજારાયુક્ત હરીફાઈમાં ક્યાંક થોડાક અંશે ઇજારાના ગુણધર્મ પણ જોવા મળે અને થોડા ઘણા અંશે બીજી તરફ હરીફાઈ પણ જોવા મળે. જેમ કે આપણે વસ્તુ વિકલન ભણ્યા તો થમ્સઅપની પોતાની મોનોપોલી છે યાર. એનો ટેસ્ટ બીજાના ટેસ્ટ કરતા સહેજ અલગ છે. એક સિગરેટ પીનારો વ્યક્તિ જ્યારે પણ પાનના ગલ્લા ઉપર જાય છે ત્યારે તે એવું નથી કહેતો સિગરેટ આપો. એ સર્ટેન કંપનીની સિગરેટ માંગે છે, કારણ કે એનો ટેસ્ટ ડેવલપ થઈ ચૂક્યો હોય છે. એ સર્ટેન લેવલની કંપનીની જ સિગારને માંગે છે. એટલે અહીંયા પોતાના ટેસ્ટ અથવા તો પોતાની ક્વોલિટી બીજા કરતા અલગ છે એ સંદર્ભમાં એનો ઇજારો પણ છે, પરંતુ તેના જેવી અન્ય વસ્તુઓ વેચનારા બીજા લોકો પણ માર્કેટમાં અવેલેબલ છે, એટલે એમની સાથે એની કોમ્પિટિશન પણ છે. અને એટલા જ માટે એની વ્યાખ્યા જ્યારે આપણે ભણ્યા ત્યારે એ વ્યાખ્યામાં પણ આપણે ભણેલા કે આ જે બજાર છે એમાં ઇજારાયુક્ત હરીફાઈ વાળું હરીફાઈ એક એવું બજાર છે જ્યાં ઉત્પાદકો ગ્રુપ વચ્ચે હરીફાઈ કરે છે, જે એક સમાન નહીં પરંતુ એકબીજાની ખૂબ નજીકની અવેજી બનાવે છે, અને તેમની અંદર હરીફાઈ પણ છે અને તે પોતાની મોનોપોલી પણ છે. આનો અર્થ એવો થયો કે આ વેચનારાઓ એ એકબીજાની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, માટે તેમની મોનોપોલી પણ છે, પરંતુ તેમના હરીફો ઉપલબ્ધ હોવાના કારણે તેમની સાથે તેમની ગાઢ સ્પર્ધા પણ જોવા મળે છે, કટ થ્રોટ કોમ્પિટિશન. એટલે ઇજારાયુક્ત હરીફાઈ તે પૂર્ણ હરીફાઈ અને ઇજારાનું મિશ્રણ એટલે કે એનું કોમ્બિનેશન કહેવામાં આવે છે. મુક્ત અવર જવરના સંદર્ભમાં પણ એવું જ છે. ઇજારાની જેમ પ્રવેશ બંધી હોય એવું નથી હોતું. જેમ કે રેલવે એ ઇજારાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક જ વેચનાર સરકાર. If you want to travel through railway, then there is only one choice, Indian Railway. You don't have any other choice. Godrej Railway, Reliance Railway, Tata Railway, Adani Ambani Railway એવું નથી. તો પછી અહીંયા રેલવેનો એ ઇજારો થયો અને કોઈ પણ વ્યક્તિ પોતાને મન ફાવે ત્યારે બજારમાં પ્રવેશી શકતો નથી. અને જો તે બજારમાં પ્રવેશી શકે તો ઇજારો રહે જ નહીં ને. એક આવે તો દ્વિહસ્તક થાય, 2 કરતા વધારે થાય તો તે અલ્પહસ્તક થાય, 10 કરતા વધારે થાય તો તે ઇજારાયુક્ત હરીફાઈ થાય, અસંખ્ય હોય તો તે પૂર્ણ હરીફાઈમાં પરિણમે. એટલે ઇજારો તો જ કાયમ રહી શકે જ્યારે પ્રવેશ ઉપર અંકુશ હોય, પ્રવેશ બંધી હોય. એટલે ઇજારામાં કોઈ પણ પેઢી મુક્ત રીતે બજારમાં પ્રવેશી શકતી નથી.
એના ચોક્કસ નીતિ નિયમો અને ધારાધોરણો હોય છે, અને તો જ તે બજારમાં પ્રવેશી શકે છે. અને તે પણ એટલું સરળ હોતું નથી, અને એટલા માટે જ ઇજારો કાયમ રહે છે. હવે આપણે પૂર્ણ હરીફાઈની વાત કરીએ તો ફ્રી એક્ઝિટ એન્ડ ફ્રી એન્ટ્રી એન્ડ ફ્રી એક્ઝિટ. Anybody can enter in the market at any time and anybody can quit the market at any time. અને તેવું જ ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પણ જોવા મળે છે, મુક્ત અવરજવર. અને આ મુક્ત અવરજવર હોવાના કારણે મિત્રો લાંબા ગાળે બજારમાં સમતુલા સધાય છે. લાંબા ગાળે બજારમાં કિંમત એક સરખી જોવા મળે છે. એક સરખી ઇન ધ સેન્સ કે બજાર ટૂંકા ગાળામાં થોડા સમય માટે અસમતુલામાં હોઈ શકે, પરંતુ લાંબા ગાળે તો મુક્ત અવરજવરના કારણે ઓટો એડજસ્ટમેન્ટ સધાય છે અને આપોઆપ બજાર સમતુલામાં આવે છે. આ ખૂબ મહત્વનું છે. તો મુક્ત અવરજવર તે પણ ઇજારાયુક્ત હરીફાઈનું એક મહત્વનું લક્ષણ છે. તે જ રીતે જે છઠ્ઠો મુદ્દો છે, વસ્તુ કે સેવાનું વેચાણ અને અન્ય સેવાઓ. મિત્રો, બહુ જ મહત્વનો મુદ્દો છે. ઇજારાયુક્ત હરીફાઈમાં આપણે જાણીએ છીએ તેમ અલ્પહસ્તક ઇજારો કે ઇજારાયુક્ત હરીફાઈમાં ગળાકાપ હરીફાઈ જોવા મળે છે. એટલે એ લોકો માત્ર ને માત્ર પોતાના પ્રોડક્ટના સંદર્ભમાં જ હરીફાઈ કરે છે એવું નહીં, પણ સેલ આફ્ટર સર્વિસીસ પણ એટલી જ મહત્વની છે. એટલે તે વસ્તુની સાથે પોતાની સેવાઓ પણ આપે છે. જેમ કે તમે કોઈ કંપનીનું એસી ખરીદો તો સર્ટેન ફૂટ સુધીની પાઇપ તમને એ લોકો ફ્રી આપે છે. ઘણી કંપની વધારે આપે છે, ઘણી કંપની ઓછી આપે છે. 3 કે 4 સર્વિસ એ લોકો ફ્રી આપે છે, કે 1 વર્ષનું મેન્ટેનન્સ એ લોકો ફ્રી આપે છે. ગ્રાહક સાથે કરાર કરીને તેને 2 કે 5 વર્ષમાં પણ તે કન્વર્ટ કરે છે. આનો અર્થ એવો થાય છે કે આ બધી કંપનીઓ માત્ર વસ્તુ વેચતી નથી, પરંતુ સાથે સાથે ગ્રાહકોને લુભાવવા અને બજારમાં પોતાની સાખને બનાવી રાખવા માટે સેલ આફ્ટર અમુક સર્વિસીસ પણ આપે છે. અને એ પણ એટલી જ મહત્વની છે મિત્રો. હવે સેલ આફ્ટર સર્વિસીસ કઈ રીતે મહત્વની છે તો તમે સમજો. ઘણી કંપનીઓ એવી છે જે માત્ર વસ્તુના વેચાણ ઉપર ભાર આપે છે, અને વેચાણ થઈ ગયા પછી તે ગ્રાહકોની સૂદ લેતી નથી. ગ્રાહક એક વખત ભોળવાશે, પરંતુ તે ગ્રાહક અન્ય ગ્રાહકોને કહેશે કે મારે આ તકલીફ થઈ હતી અને મને સર્વિસીસ નહોતી મળી, માટે આ કંપની ખરીદાય નહીં. જ્યારે બીજી બધી કંપનીઓ સેલ ઉપરાંત સર્વિસીસને પણ એટલું જ મહત્વ આપે છે. તમે જ્યારે પણ એમની હેલ્પલાઇન સર્વિસ પર ફોન કરો, એ લોકો તરત આવીને હાજર રહે છે અને તમને બેસ્ટ સર્વિસ આપે છે. અમુક સમય સુધી તે સર્વિસ ફ્રી પણ હોય છે. વોરંટી અને ગેરંટી પીરિયડ સુધી એ સર્વિસીસ ફ્રી હોય છે. એ લોકો રિપ્લેસ પણ કરે છે, એ લોકો સ્પેર પાર્ટ્સ ચેન્જ પણ કરે છે. આ બધે પ્રકારની સર્વિસીસ પણ ઇજારાયુક્ત હરીફાઈમાં ખૂબ જ મહત્વની છે. તમે પ્યોરિફાયર લો કે એક્વાગાર્ડ લો કે કોઈ પણ પ્રકારનું વોટર પ્યુરિફિકેશન લો, તો દરેક કંપનીઓની સેવાઓ અલગ અલગ હોય છે. દરેક કંપનીનો કોન્ટ્રાક્ટ અલગ અલગ હોય છે. દરેક કંપનીની વોરંટી ગેરંટી અલગ અલગ હોય છે. કોઈ 1 વર્ષ માટે આપે છે, કોઈ 2 વર્ષ માટે આપે છે, કોઈ 3 વર્ષ માટે આપે છે, કોઈ 5 વર્ષ માટે આપે છે. ડિપેન્ડ્સ. એ ગ્રાહકોને લુભાવવાની અલગ અલગ સ્કીમ્સ છે. ઘણી વખત ગ્રાહક ગુણવત્તાના કરતા સર્વિસીસને વધારે જોવે છે. ઘણી વખત ગ્રાહક એવું જોવે છે કે આની વોરંટી ગેરંટી વધારે છે, માટે આ કંપની લેવી વધારે જરૂરી છે, સારી છે. આનો અર્થ એ થયો કે અહીંયા ઇજારાયુક્ત હરીફાઈમાં માત્ર વસ્તુઓનું વેચાણ નથી થતું મિત્રો. વસ્તુઓ સાથે અમુક સર્વિસીસ જે આપવામાં આવે છે તેના પર પણ કંપનીનું ફોકસ હોય છે. આ ઉપરાંત ફિનાન્સ ફેસિલિટીઝ અવેલેબલ, 0% ફિનાન્સ અવેલેબલ,
ક્રેડિટ કાર્ડ ફેસિલિટીઝ અવેલેબલ. તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ એનાથી પેમેન્ટ કરશો તો તમને આટલું ડિસ્કાઉન્ટ મળશે, તે પણ અવેલેબલ હોય છે. ઉપરાંત ઘણી વખત બોનાન્ઝા ગિફ્ટ કૂપન, ડિસ્કાઉન્ટ, એક સાથે એક ફ્રી, કોઈક વસ્તુ સાથે બીજી વસ્તુ ફ્રી, આવી લોભામણી યોજનાઓ પણ સ્કીમ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે ગ્રાહકોને લુભાવવા માટે કે તેમને પ્રભાવિત કરવા માટે. તમે એરિસ્ટોક્રેટની મોટી 2 કે 3 બેગ લો, તેની સાથે નાની બેગ, સ્કૂલ બેગ ફ્રી આપવામાં આવે છે. એવી ઘણી બધી સ્કીમ્સ ગ્રાહકોને આપવામાં આવે છે, તમે જોઈ શકો છો. તમે મોટું પેક જો કોઈ શેમ્પૂનું કે કન્ડિશનરનું લો તો તમને સર્ટેન કંપનીનો સાબુ ફ્રી આપવામાં આવે છે. ઘણી વખત આવો સાબુ એ કંપની પોતાના પ્રમોશન માટે પણ ડેમોન્સ્ટ્રેશન મેથડ સંદર્ભે પણ બતાવવા માંગે છે કે અમે આ વસ્તુ લોન્ચ કરી રહ્યા છીએ, અત્યારે તમને ફ્રીમાં આપીએ છીએ, તમે તેનો અનુભવ કરો અને ત્યારબાદ તમારે એ બીજો જોઈતો હોય તો તમે બજારમાંથી ખરીદો. તમે શરૂઆતમાં જીઓએ ફ્રીમાં પોતાના ગ્રાહકોને ઇન્ટરનેટ સર્વિસીસ આપી, કોલિંગ ફ્રી આપ્યું. જ્યારે જીઓને ખબર પડી ગઈ કે બધા જ ગ્રાહકોએ પોતાના ખાસ લાગતા વળગતાઓને આ નંબર આપી દીધો છે અને આ નંબર વારે ઘડી એ લોકો ચેન્જ નહીં કરે અને અમારી એક્સલન્ટ સર્વિસીસ એ લોકોએ જોઈ લીધી છે, એક્સેસ કરી લીધી છે, માણી લીધી છે. એ લોકોને ખબર છે કે હવે આ જીઓની સર્વિસીસમાં ગ્રાહકને બહુ પ્રોબ્લેમ નથી અને એનું નેટવર્ક ને એનું માઇન્ડસેટ બેસી ગયું છે. પછી એણે પેઇડ સર્વિસીસ શરૂ કરી અને આજે તમે જુઓ કે સૌથી વધારે ગ્રાહકો જીઓ પાસે છે મિત્રો. તો આ એક માર્કેટ પોલિસી હોય છે, આ એક પ્રમોશનલ પોલિસી હોય છે. આવી પોલિસી ઇજારામાં કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જોવા મળતી નથી, પરંતુ ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ચોક્કસ જોવા મળે છે. એટલે જ એવું કહેવાય છે કે ઇજારાયુક્ત હરીફાઈ એ પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેનું મિશ્રણ છે, એનું કોમ્બિનેશન છે. એટલે વેચાણ ઉપરાંતની આવી બધી જે સર્વિસીસ છે એ પણ બહુ જ મહત્વની છે અને એ સર્વિસીસ પણ આપવામાં આવે છે. તો આ બહુ મહત્વનો મુદ્દો છે. મુક્ત અવરજવરના કારણે લાંબા ગાળે સમતુલા સધાય છે અને વસ્તુ સેવાના વેચાણ અને અન્ય સેવાઓ આપીને ગ્રાહકોને લુભાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, કારણ કે કંપની વચ્ચે કોલ્ડ વોર ચાલે છે, કટ થ્રોટ કોમ્પિટિશન હોય છે અને ઇફ યુ વોન્ટ ટુ stay or stand at a one place, you have to run fast and move fast. એટલી કટ થ્રોટ કોમ્પિટિશન એમની વચ્ચે હોય છે. એટલા માટે એ લોકોએ આ તમામ પ્રકારની સેવાઓ અને વેચાણ ઉપરાંતની સુવિધાઓ અને સર્વિસીસ આપવી પડે છે. જે કંપની વધારે સારી સુવિધાઓ અને સેવાઓ આપે છે તેઓ બજારમાં સારી રીતે ટકી શકે છે, અન્ય કંપનીઓ ટકી શકતી નથી. તે જ રીતે જે નેક્સ્ટ મુદ્દો છે તે છે ઇજારા અને પૂર્ણ હરીફાઈનું લક્ષણ, મિક્સચર ઓફ ધી મોનોપોલી એન્ડ પરફેક્ટ કોમ્પિટિશન. વસ્તુ વિકલનના સંદર્ભમાં મેં કહ્યું તેમ રેડ કલરની પેસ્ટ અને એનો સર્ટેન ફ્લેવર અને ટેસ્ટ અલગ છે, માટે ક્લોઝઅપ લેનારા ગ્રાહકો અલગ છે, કોલગેટ લેનારા ગ્રાહકો અલગ છે અને પતંજલિની ટૂથપેસ્ટ વાપરનારા ગ્રાહકો અલગ છે. એ જ રીતે પોતાના કોલ્ડ ડ્રિંક્સ તો ત્રણેય છે, પરંતુ થમ્સઅપ પીનારા ગ્રાહકો અલગ છે, એ લોકો થમ્સઅપ જ માંગશે. કોકા કોલા પીનારા અલગ છે અને માઝા કે સ્લાઇસ પીનારા ગ્રાહકો અલગ છે. એવી જ રીતે સ્પ્રાઇટ અને ડ્યુ પીનારા અલગ છે, એ લોકોનો ટેસ્ટ ડેવલપ છે, એ લોકો સ્પ્રાઇટ અને ડ્યુ જ માંગશે. એટલે તમે જુઓ કે અહીંયા દરેક ઉત્પાદકના વસ્તુ વિકલનના કારણે એ લોકોની મોનોપોલી છે. એ થમ્સઅપ વાળાને ખબર છે કે જેને સ્ટ્રોંગ ટેસ્ટ જોઈએ એ મારી કોલ્ડ ડ્રિંક્સ જ પીશે, કારણ કે કોકા કોલા અને પેપ્સીમાં એ ટફનેસ, એ સ્ટ્રોંગનેસ નથી. એટલા માટે એમની મોનોપોલી પણ છે. તમે જુઓ સાબુ તો બધા જ છે, પણ ડવની પોતાની એક મોનોપોલી છે.
પિયર્સની પોતાની એક મોનોપોલી છે. આ સાબુ ગુણવત્તાની દ્રષ્ટિએ બીજા સાબુ કરતાં અલગ છે. એટલે અહીંયા એ લોકોનો ઇજારો પણ છે. પણ સાથે સાથે એ ન ભૂલવું જોઈએ કે મિરિન્ડાની માઝા સાથે અને કોકા કોલાની પેપ્સી સાથે કોમ્પિટિશન તો છે જ. કોમ્પિટિશન તો છે જ. તો મિત્રો, અહીંયા ઇજારાયુક્ત હરીફાઈ એટલે કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ મોનોપોલી એન્ડ પરફેક્ટ કોમ્પિટિશન. There is a coexistence of the competition as well as monopoly in the monopolistic competition market. ગુણવત્તાના સંદર્ભમાં ઉત્પાદકો હરીફાઈ પણ કરે છે અને ગુણવત્તાના સંદર્ભમાં એ લોકો વેચનારાઓની સંદર્ભમાં એ લોકો વચ્ચે હરીફાઈ પણ જોવા મળે છે. એટલે ક્યાંક એ લોકો ઇજારાને પણ એન્જોય કરે છે અને ક્યાંક તે લોકોએ ગળાકાપ હરીફાઈનો સામનો પણ કરવો પડે છે. એટલે આ બંને બાબતો તમને ઇજારાયુક્ત હરીફાઈમાં જોવા મળે છે. ઇટ્સ અ પરફેક્ટ મિક્સચર ઓફ ધી મોનોપોલી એઝ વેલ એઝ ધી પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ. ફાઇન. એટલે ઇજારાયુક્ત હરીફાઈ એ ઇજારા અને પૂર્ણ હરીફાઈનું લક્ષણ એટલે કે એનું મિક્સચર છે. અને લાસ્ટ જે મુદ્દો છે તે છે તટસ્થતાનો અભાવ. તટસ્થતાનો અભાવ એટલે શું? એબ્સન્સ ઓફ ન્યુટ્રાલિટી. વોટ યુ મીન બાય ધેટ? હું રાહ જોઉં છું જ્યારે ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલ પર હું આપને જોઈ શકું અને બંને પક્ષે પ્રત્યાયન થઈ શકે, કમ્યુનિકેશન થઈ શકે, હું આપને પ્રશ્ન પૂછી શકું, આપ પણ આપના પ્રશ્નો મને પૂછી શકો અને પોતાના ડાઉટ સોલ્વ કરી શકો. હવે હું આપને એવું પૂછું કે what do you mean by neutrality and what do you mean by absence of neutrality? It means the customer is not certain and neutral for the certain product. Say for example, તમે કોઈ હોટલમાં ગયા અને તમે તમારા મિત્ર સાથે છો અને તમે એવું કીધું કે 2 Pepsi please, અને વેટર એવું કહે કે સર વી ડોન્ટ હેવ પેપ્સી, વી હેવ કોક. તો તમે ઓબ્વિયસલી એવું કહેશો ઓકે 2 કોક લેતા હો. જો સ્લાઇસ નહીં હોય તો તમે માઝા લઈ લેશો. આ બંને બહુ નજીકની અવેજી છે. એટલે ગ્રાહકની ઘણી વખત તટસ્થતા રહેતી નથી. એને સિગરેટ તો પીવી છે, પણ એ જે કંપનીની સિગરેટ માંગે છે તે ન હોય તો એની પાસે ઓપ્શન્સ છે. એ બીજી કંપનીની જે સિગરેટ છે એ લઈ લેશે, એને ચોઈસ કરી લેશે, એને પસંદ કરી લેશે. એટલે ઘણા કિસ્સાઓમાં તે પોતાની પસંદગી તો દર્શાવે છે, પણ જો એ ન મળે તો તે ચલાવી લેવાની માનસિકતા પણ ધરાવે છે, કારણ કે એની નજીકની અવેજી બનાવતી, એની નજીકની વસ્તુઓ, એના જેવી જ અવેજી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોય છે. માટે ઘણા કિસ્સાઓમાં તે કોમ્પ્રોમાઇઝ કરે છે અને તે વસ્તુ ખરીદી લે છે. આ માનસિકતા ગ્રાહકની કંપનીને કે પેઢીને ખબર હોય છે અને એટલા માટે કોઈ પણ કંપની કે પેઢી એ વાત સારી રીતે જાણે છે કે આપણી વસ્તુનું વેચાણ પણ સર્ટેન લેવલ પર થશે જ, કારણ કે ગ્રાહક પાસે ઘણા વિકલ્પો છે અને એની પાસે જો સર્ટેન વસ્તુ નહીં મળે તો એ અમારી વસ્તુ ખરીદશે જ. એટલે ઘણી વખત there is an absence of neutrality. ઘણી વખત તટસ્થતાનો અભાવ જોવા મળે છે. ગરમીનો પ્રકોપ વધારે છે, મારે સ્લાઇસ પીવી છે, પરંતુ સ્લાઇસ 4 દુકાન ફર્યા પછી પણ મને મળી નહીં, તો મારે પીવી છે તો હું અંતમાં માઝા પીશ. મને પેપ્સી ન મળે તો હું કોકા કોલા દ્વારા કામ ચલાવીશ. ઘણી વખત ગ્રાહક બજારમાં જ્યારે એર કન્ડિશન ખરીદવા માટે જાય છે ત્યારે એ સર્ટેનલી એ માઇન્ડસેટમાં જ નથી હોતો કે મારે કઈ કંપનીનું ખરીદવું છે, અને ઘણી વખત એ માઇન્ડસેટ સાથે જાય છે કે મારે આ કંપનીનું ખરીદવું છે, ખરેખર ખરીદીને કંઈક બીજી કંપનીનું આવે છે.
એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે ગ્રાહકની તટસ્થતાનો અભાવ છે એ સર્ટેન ચોઇસના સંદર્ભમાં સ્ટક નથી, બીકોઝ ત્યાં ઘણા બધા નજીકની અવેજી બનાવનારા ઉત્પાદકો અવેલેબલ છે જે તેના હરીફો છે, અને તે સમયમાં જેની રજૂઆત સારી અને જેની ઓફર સારી અને જે વસ્તુ તેના માઇન્ડમાં બેઠી, કોઈ ફીચર તેને ગમી ગયું ને તે વસ્તુ ખરીદી લે છે. ઘણા બધા કિસ્સાઓમાં ગ્રાહક એક્સપેરિમેન્ટ પણ કરે છે. તેવું પણ કહે છે કે ભાઈ આ વસ્તુ આ કંપનીની પ્રોડક્ટ મેં જોઈ લીધી છે, લેટ્સ વી ટ્રાય ટુ અનધર વન because somewhere I am not satisfied with that, or I am having a such type of the mindset that I have to go for the another option. મારે કંઈક બીજું ટ્રાય કરવું જોઈએ. તો આ સંદર્ભમાં એ ઘણી વખત પોતાનો ટેસ્ટ, પોતાની ચોઇસ બદલે છે મિત્રો, અને જ્યારે તે પોતાનું ટેસ્ટ, પોતાની ચોઇસ બદલે છે ત્યારે ગ્રાહકની તટસ્થતાનો ભંગ થાય છે. એટલે ગ્રાહક દરેક વખતે પોતાની પસંદગીના સંદર્ભમાં ન્યુટ્રલ છે, તટસ્થ છે તેવું કહી શકાતું નથી. તે ઘણી વખત બાંધછોડ કરવા તૈયાર થાય છે, કારણ કે દરેક લોકો એકબીજાની ખૂબ જ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતા જોવા મળતા હોય છે. So when we are talking about the neutrality of the consumer, તો એ ન્યુટ્રલ નથી હોતો. અલ્પસક ઇજારામાં પણ આવું જોવા મળે છે. જેમ કે તમારે અમદાવાદથી મુંબઈ જવું હોય તો જનરલી તમે એર ઇન્ડિયા દ્વારા જતા હો, પરંતુ ઘણી વખત એરફેરમાં તફાવત હોય તો તમારે તો અમદાવાદથી મુંબઈ જ જવું છે ને, તો ઘણી વખત ગ્રાહક એવી માનસિકતા ધરાવતો હોય છે કે હું ઇન્ડિગોથી કહું, સ્પાઇસજેટથી જઉં, કે હું વિસ્તારાથી જઉં, કે હું એર ઇન્ડિયાથી જઉં, ઇન્ડિયન એરલાઇન્સથી જઉં, બરાબર, મારે જવું છે. તો એને એ ટાઈમ પર જે બેસ્ટ ડીલ મળે છે અથવા બેસ્ટ ઓફર મળે છે અથવા તો એના સર્ટેન શેડ્યુલ પ્રમાણે જે ફ્લાઇટ અવેલેબલ હોય છે એ એની ચોઈસ કરે છે. તો અહીંયા ઘણી વખતે પોતાની તટસ્થતાને જતી કરે છે. એ સ્ટક નથી રહેતો, એ પકડી નથી રાખતો, અને પકડી પણ રાખે તો અમુક સીમિત મર્યાદા સુધી પકડી રાખે, તેને સદૈવ પકડી રાખતો નથી, કારણ કે તેને ખબર છે કે અન્ય ઉત્પાદકો પણ તેના જેવી જ વસ્તુઓ બનાવે છે. મારે અમદાવાદથી મુંબઈ જવું છે તો એર ઇન્ડિયા પણ ડાયરેક્ટ ફ્લાઇટ છે, ઇન્ડિગો પણ ડાયરેક્ટ ફ્લાઇટ છે, સ્પાઇસજેટ પણ ડાયરેક્ટ ફ્લાઇટ છે, અને બધા જ લોકો લગભગ એક સરખો જ સમય લે છે. તો તે સંદર્ભમાં હું ઘણી વખત કિંમતને જોઉં છું. સર્વિસીસ અને જે કંપની છે એ મારા માટે ગૌણ થઈ જાય છે. કોની ટિકિટ સસ્તી મળી રહી છે, અને એમાં પણ જ્યારે અમે ગ્રુપમાં જતા હોઈએ અને ટિકિટ ઉપર જો 1500-2000 રૂપિયાનો ફરક આવતો હોય, તમે 10 જણા હો તો એ ફરક 20,000 થી 25,000નો ઊભો થાય. એટલે ગ્રાહક એવું વિચારે કે જે સસ્તી ફ્લાઇટ હોય આપણે એમાં જઈએ. તો અહીંયા તે હંમેશા માની લો કે વિસ્તારા કે સ્પાઇસજેટમાં જતો હોય, પરંતુ તે સમયમાં તે ઇન્ડિગો દ્વારા ટ્રાવેલ કરવા માટે તૈયાર થઈ જાય છે, કારણ કે તેને ખબર છે કે અહીંયા આર્થિક રીતે ફાયદો છે. તો મિત્રો, ઘણી વખત ગ્રાહક સર્ટેન પ્રોડક્ટને માંગે છે અને ઘણી વખત તે પોતાની આ મોનોપોલીને તોડે પણ છે. ઘણી વખત તે તટસ્થ પણ જોવા મળે છે અને ઘણી વખત તેના તટસ્થતાનો અભાવ પણ હોય છે. એટલા માટે જ ઇજારાયુક્ત હરીફાઈ તે ઇજારો અને પૂર્ણ હરીફાઈનું મિશ્રણ જોવા મળે છે, અને એનું મિશ્રણ છે તેવું કહેવાય છે. તો એકવાર ફરી આખો પ્રશ્ન આપણે જોઈએ. ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, તેનું ફોર્મેટ, ઇન્ટ્રોડક્શન, then definition of market, then classification of market, characteristics of monopolistic competition, conclusion. તે પછી બજારની વ્યાખ્યા છે. ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને તેમની વચ્ચે વિનિમય થાય, તેને નાણાકીય વ્યવહાર થાય, તેને બજાર કહેવાય છે. તેનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ માર્કેટ, તો બજારને મુખ્ય હરીફાઈની દ્રષ્ટિએ 2 ભાગોમાં વહેંચવામાં આવે છે: પૂર્ણ હરીફાઈવાળું બજાર ને અપૂર્ણ હરીફાઈવાળું બજાર.
અપૂર્ણ હરીફાઈવાળા બજારને 5 ભાગોમાં વહેંચવામાં આવે છે. 5 ભાગોમાંથી એક ભાગ તે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનો ખ્યાલ 1930માં સર્વપ્રથમ પ્રોફેસર ચેમ્બરલીને આપ્યો હતો. તેની વ્યાખ્યામાં ઇજારાયુક્ત હરીફાઈ એ પૂર્ણ હરીફાઈ અને ઇજારાવાળા બજારનું મિશ્રણ છે. અને બીજી વ્યાખ્યા ઇજારાયુક્ત હરીફાઈ એવું બજાર છે જ્યાં ઉત્પાદકોના ગ્રુપ સમૂહ વચ્ચે હરીફાઈ જોવા મળે છે, જેઓ એક સમાન નહીં, આઇડેન્ટિકલ પ્રોડક્ટ નહીં, હોમોજીનિયસ પ્રોડક્ટ નહીં, પરંતુ એકબીજાની ખૂબ જ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તે પછી તેના લક્ષણો આપણે ભણ્યા: વેચનારાઓની સંખ્યા, વસ્તુ વિકલન, વેચાણ ઉત્પાદન ઉપર મર્યાદિત અંકુશ, વેચાણ ખર્ચનું મહત્વ, મુક્ત અવરજવર, વસ્તુ સેવાનું વેચાણ અને અન્ય સેવાઓ, ઇજારા અને પૂર્ણ હરીફાઈનું લક્ષણ, તટસ્થતાનો અભાવ અને સમીક્ષા. તો મિત્રો, આ સાથે જ હું ડૉક્ટર વિનોદ વીના આપથી આ સરસ મજાના ટોપિક અંતે વિદા લઉં છું અને એવી અપેક્ષા અને અભ્યર્થના ધરાવું છું કે આપને આજના લેક્ચરમાં ઇજારાયુક્ત હરીફાઈનો અને તેની સંકલ્પનાનો સારો એવો ખ્યાલ આવ્યો હશે. ઓનલાઈન લેક્ચર સિરીઝમાં ઇગ્નુ તરફથી સ્વયંપ્રભા ચેનલમાં એકવાર ફરી આપણે ટૂંક સમયમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ.